ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 4 મે 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક હેડ ટીચર ક્લાસ 3 ની બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ નિયમોને મુખ્ય શિક્ષક વર્ગ 3 ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા નિયમો 2026 તરીકે ઓળખવામાં આવશે। આ નિયમોની મુખ્ય વિગતો નીચે મુજબ છે। પરીક્ષાની પદ્ધતિ અને માળખું। પરીક્ષાનું આયોજન। આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવશે। પ્રશ્નપત્રનો પ્રકાર। પરીક્ષામાં 150 ગુણનું એક જ પ્રશ્નપત્ર રહેશે, જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQs એટલે કે હેતુલક્ષી પ્રકારનું હશે। ભાષા। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી અથવા હિન્દી હોઈ શકે છે। અરજી પ્રક્રિયા। ઉમેદવારોએ માત્ર ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે। સાધનો પર પ્રતિબંધ। પરીક્ષા ખંડમાં લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર જેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મનાઈ છે। પરીક્ષાનો અભ્યાસક્રમ સિલેબસ। અભ્યાસક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। ભાગ 1, સામાન્ય અભ્યાસક્રમ 50 ગુણ, સમય 45 મિનિટ। ભારત અને ગુજરાતની ભૂગોળ અને ઇતિહાસ। સામાન્ય માનસિક ક્ષમતા કસોટી રીઝનિંગ। બંધારણીય મૂળભૂત અધિકારો અને ફરજો। સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી ICT। પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ। ભાગ 2, વિષય સંબંધિત અભ્યાસક્રમ 100 ગુણ, સમય 90 મિનિટ। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ 1949। RTE એક્ટ 2009 અને રૂલ્સ 2012। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને કેન્દ્ર રાજ્ય સરકારની શિક્ષણ યોજનાઓ। શાળા વ્યવસ્થાપન, વહીવટી સંચાલન અને નેતૃત્વના ગુણો। શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ, ઇનોવેશન અને એક્શન રિસર્ચ। સરકારી સેવાના નિયમો જેમ કે રજાના નિયમો 2002 અને શિસ્ત અપીલના નિયમો। બાળ સુરક્ષા કાયદાઓ POCSO, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને RTI એક્ટ 2005। પાસ થવા માટેનું ધોરણ અને બઢતી। પાસિંગ માર્કસ। સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ પાસ થવા માટે કુલ ગુણના 40% મેળવવા જરૂરી છે। અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST ના ઉમેદવારો માટે 5%ની છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે તેમણે 35% ગુણ મેળવવાના રહેશે। મેરિટ યાદી। રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરશે। બઢતી। માત્ર પરીક્ષા પાસ કરવાથી બઢતીનો હક મળતો નથી। ખાલી જગ્યાઓની સંખ્યા અને મેરિટના આધારે જ નિમણૂક આપવામાં આવશે। જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં ગેરરીતિ કરતા અથવા ખોટી માહિતી આપતા પકડાય, તો બોર્ડ તેમને ગેરલાયક ઠેરવી શકે છે અથવા કાયમી ધોરણે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી શકે છે।